સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. પુરુષોત્તમ નારાયણના પ્રથમ દિવસે મોટા વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળીએ છીએ. 3 ભાગ સાંભળ્યા. આજે આ ચોથા ભાગમાં પ્રવેશ કરીએ છીએ. આ વ્યાપકાનંદ સ્વામીની વિશેષતા લખતા નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે છે કે વળી હરિમૂર્તિ આપે સુખિયા થયા સાધુ આપે. પરમાત્માના પ્રતાપથી જે સુખિયા થયા હોય એને બ્રહ્માંડનો કે થયા સુખિયા સાધુ આપે. પણ કોના? તો કે હરિમૂર્તિના પ્રતાપે. ભગવાનની મૂર્તિનો પ્રતાપ સંતમાં આવે ક્યારે એ સમજાવતા વ્યાપકાનંદ સ્વામીના આખ્યાનના માધ્યમથી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એક વ્યાપકાનંદ મુનિ તે પર મહેર મોટી પ્રભુની. આ સંત ઉપર પુરુષોત્તમ નારાયણની બહુ મોટી કરુણા હતી. આપણને થાય ભગવાનની કરુણા અને ભગવાનનું કોપ કટુકડા થાય. આપણે મોટા વર્ગના માણસો એવું સમજે છે કે આ લોકોની સુખ સંપત્તિ કે સુવિધા મળે એ ભગવાનની મોટી કૃપા છે. આ તમારા સંસારમાં એવું હોય કે કોઈકને કંઈક સેટ ન થતું હોય ને અને સેટ થઈ જાય તમે સારો કે અમારા ઉપર ડાયરેક્ટ કાંઈ લોકોની કૃપા. ઘર ન મળતું હોય ઘર મળે તેમ થાય ભગવાનની કૃપા. પણ ભગવાનની કૃપા ઠીક છે, આપણે ભગવાનનો આભાર માને એ સારી બાબત છે. પરંતુ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે ભગવાન કહે છે જેના ઉપર હું કૃપા કરું એની યસ્યાનુગ્રહં ઈચ્છામિ તસ્ય વિત્તં હરામિ. હું એને નિર્ધન કરું છું, એની સંપત્તિ હણી લઉં છું, એની આ લોકની માન મોટક ઓછી કરાવું છું. કેમ કે આ લોકની માન મોટક ઓછી થાય પછી જ આત્મા પરમાત્મામાં લાગતો હોય છે. આપણે આ લોકની માન મોટક જાય એ પરમાત્માની કૃપા મળવી. પરંતુ ક્યારે? પરમાત્માના રસ્તે આગળ જતા હોય ત્યારે. એટલે લખ્યું જબ કોપ કરત પીર તારા તબ દેવત સુખ સંસાર. કોપ હોય ને બહુ સંસારનું સુખ છે પૈસા કે લક્ષવારે સીધી રાખો. અને જેની ઉપર કૃપા કરે તેને પોતાની મૂર્તિનું દાન દે અને એને પરમાત્માના રસ્તે ચાલવાની સાચી દિશા બતાવે છે. એટલે એક વ્યાપકાનંદ મુનિ તે પર મહેર મોટી પ્રભુની. તમે જો ક્યાં પન્ના સિટી જેને ઝરણાપરના પુરાતન ભાષામાં કહેતા હતા ત્યાંથી ફરતા મહારાજે ખેંચ્યા. મહારાજે 5 વાર સમાધિ કરી, અલૌકિક અનુભવ આવ્યો. અને પછી પુરુષોત્તમ નારાયણ માટે જન્મંગલમાં લખ્યું છે ઓમ આત્મદાય નમઃ. ભગવાન પોતે પોતાનો આત્મા અર્પણ કરી દે છે. કોને અર્પણ કરે છે? ભગતને. ભગત પોતાનું દે ત્યારે ભગવાન એને પોતાનું બધું દઈ દે છે. આપણે ભગવાનને ગુજરાતી કહેવાય છે કે પરમાત્મા સાથેનો વ્યવહાર તો કેવો છે? તો રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે. રૂપિયાનો વેપાર અને લાખનો લાભ. પરંતુ માનવીને આ સદા હરે મૂર્તિ માં હરે કરે હરી ઈચ્છા. હરે મરે કાંઈ પણ કામ કરે પણ ભગવાનની મૂર્તિમાં રહીને આ બધું જ કરતા હતા. આવી કૃપા થઈ. આ કેવડી મોટી કૃપા કહેવાય. આ ભગવાનના રૂપમાં રહેવા માંડવાનું. અને પછી જે જે બોલે જીવાય તે તો તેમનું તેમ જ થાય. અરે જીવાથી બોલે થાય એવું નહીં, સંકલ્પ કરીને થાય. આપણે ગદ્દીને સાંભળી ગયા
કે કાલવાણીમાં હતા વ્યાપકાનંદ સ્વામી ને કીધું ઓહો આ માણસ તો કેવા આ પુરુષોત્તમ નારાયણનો કોઈ આશ્રિત થાય તો એનો પળમાં ભેડો પાર થઈ જાય. બ્રહ્માંડો ચોરવા માંડ્યા. મહારાજ કે હા હા વ્યાપકાનંદ સ્વામી, અરે મહારાજ એ બ્રહ્માંડમાં કોઈ મહારાજ કે કોઈ તમારા અવતારો કે ભગવાન કે કોઈ મોટા પુરુષ ત્યાં નહીં. જીવ નકરા માયામાં તે દુઃખી થતા હતા એ બ્રહ્માંડો આપીને આમ ચોરી નાખ્યા. એ બધા બ્રહ્માંડના જીવો અહીં આવશે, સત્સંગમાં જન્મ ધારણ કરશે, તમારા સંતોનો યોગ થશે અને એનો ઉદ્ધાર થશે. તો વિચાર કરો, એની ચેતના જ્યાં પરમાત્માની ચેતના છે ત્યાં એની ચેતના છે અને એટલે આવું કામ કરી શકે. આ લૌકિક બુદ્ધિનું કામ નથી, અલૌકિક બુદ્ધિનું કામ છે. એટલે મેં કીધું કે આમ હાથ લાંબો કર્યો એ વિશ્વામિત્રના પુલ ઉપર બેઠા પાતાળમાં ઇન્દ્ર મુશ્કેલીમાં આવે ને ઉપાડી સ્વર્ગમાં મૂકી દીધો. આપણા માન્યમાં આવે બને સત્ય ઘટનાઓ, ઘટના સત્ય છે, એમાં કોઈ શંકા નથી અને એના અનુભવી આજે પણ હોય છે. વીરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી આવા જ પરમાત્મામાં રહેનારા મૂર્તિમાન મહાસંત હતા અને આનંદના મંદિરમાં બેઠા હતા અને બેઠા બેઠા કાથા કરતા આમ હાથ કર્યો. તે એના સામરદાસ પટેલ હતા, સ્વામી સાથે બહુ હેતવાળ. કે સ્વામી આમ કર્યું કે ખંભાતથી એક છોકરો મુંબઈથી પાછો વાહનમાં આવતો હતો, દરિયામાં તોફાન ચડ્યો, તે દરિયામાં ડૂબતો હતો. મદદ એ આમથી નામ લઈ સીધો ખંભાતના ખાતે મૂક્યો, કાંઈ ઉપર આવશે. તો વિચારો અહીંયા બેઠા બેઠા મધદરિયે તોફાન થાય એ દેખાય અને એમાં કોઈ ભગવાનનો ભક્ત ડૂબતો હોય તો આમ હાથ કરે. પરમાત્માની નો એના સંત આ મૂકી દે. આ વિશદવાળા જ્ઞાન છે, આ કઈ કહેતો તો કહેતી વાત નથી, એનો પરિવાર હજી જીવે છે. મારે કેવું છે કે પરમાત્માની કૃપાથી આવું થાય. આ પરમાત્મા સાથે જેની વૃત્તિ એક લાગે એમાં આવી અલૌકિકતા પ્રગટ થાય ને થાય. ગોપાળાનંદ સ્વામી પૂછ્યું હતું, સ્વામી આમાં આવું મોટું થયું કારણ? સ્વામી કે ભગવાનમાં લાગેલો એક તાર છે. સ્વામી તો ત્યાં એક્ઝામ્પલની આમ હાર કરી દીધી કે અગસ્ત્ય મુનિએ પરમાત્મા સાથે એકતા કરી તો સર્વાત્મા બ્રહ્માંડમાં જેનું જળ છે એ જળને સમુદ્રના જળને અગસ્ત્ય મુનિ અંજલિમાં પી ગઈ. ભગવાન સાથે એકતા કરી એટલે શેષ નારાયણ ઉપર આખી બ્રહ્માંડનો વચન છે, પરંતુ પરમાત્મામાં વૃત્તિ લાગેલી છે, પરમાત્મા સાથે ચેતના એક છે, તેને શેષ રાયના દાણા જેટલો વજન લાગતો નથી. અરે મહાભારતના યુદ્ધ સમયે ભગવાનમાં વૃત્તિ રાખીને અર્જુને 18 અક્ષરની સેના ઉડાડી નાખી તો એને પાપ એટલું નહીં. આવા તો અનેક એક્ઝામ્પલો ગોપાલ સ્વામી. હનુમાનજી મહારાજની પરમાત્મા સાથે એકતા હતી, રામ કરતા હનુમાનજીના મંદિરો વધારે, ઠેકડો મારીને સમુદ્ર ઉડંગી ગયા, ઠેકડો મારીને સૂર્યને જાળી દીધો. આ જ્યારે ચેતના પરમ ચેતનામાં લાગે ત્યારે આવી અલૌકિકતા પ્રગટે. પણ ટાઈમ હોવો પડે ના કરવાનો. મુદ્દો આ છે, માણસને આ લોકનું સારું કરવું છે. આ વળી કે છે એક મુઈ જીવાડી વળી આ વાત નહીં કાંઈ થોડી, એક મરેલી વળી જીવાડી. ક્યાંનો પ્રસંગ છે? તો કે છે વિક્રમ સંવત 1861 માં ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં આવ્યા ત્યારે બોટાદના નરેશ અમીર ખાચર બધા ભાયાતો થાય એટલે હેબલ બાપુના આમંત્રણને માન આપી કે આવ્યા તો ખરા વ્યવહાર સાચવવા, પરંતુ સ્વામિનારાયણ સાચા છે ખોટા છે એટલે હુકુ નાળિયેર લાવ્યા અને સંકલ્પ કર્યો કે આ નાળિયેરમાં હું સ્વામિનારાયણ પાસે મૂકું અને આ પાછું લીલું થઈ જાય અને પાણીથી ભરપૂર થઈ જાય લોપા જેવું તો સ્વામિનારાયણ સાચા. આમ જે મહારાજનો સ્પર્શ થયો કે હુકુ નાળિયેર લીલું થયું અને મહારાજ કે એ બ્રહ્મચારી મહારાજ, હા એ હમીર બાપુને આ હુકામાંથી લીલા દરિયા નાળિયેરનું પાણી પાવ અને પાણી પાયું, અડધો લોટો પાણી પીને એના જીવનમાં શાંતિ થઈ, એ ભગવાનના આશ્રિત થયા. પછી એ બીજા વર્ષે આવ્યા. મારે આમાંથી એક પટી સમજાવવો છે કે એકવાર ભગવાનના શરણે જાય ગમે એવો હુકો હોય કે લીલો થઈ જાય. એકવાર એ સુદામા ભગવાનને શરણે ગયા તો એ નિર્ધન હતા, એ કોનાના એ વાર સવરીબા ભગવાનને શરણે ગયા તો બધાના હૃદયમાં રમતા થયા. આ પરમાત્મા 500 પુરુષોત્તમ નારાયણને શરણે ગયા જેની પરમ શાખાઓ લખાય. આ પરમાત્માના શરણાગતિનો પ્રતાપ છે. 62 માં ફરીને આવ્યા. મહારાજે કહ્યું મહારાજ તમારે કે પરમહંસો મોકલો. ભગવાન સ્વામિનારાયણે એ વખતે વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતોને મોકલ્યા. એ બોટાદમાં અમીર બાપુના દરબારમાં બેઠા હતા. 5 દિવસ રોજ સવાર સાંજ ભજન કીર્તન થાય અને રોડા હરિના ગુણ ગવાય. એમાં અચાનક એમની તાજણ પડી હતી
એ જમાનામાં ઘોડીના 50-60 કે 100 રૂપિયા થતા. આ ઘોડીની ભાવનગર નરેશે 10,000 રૂપિયામાં માંગણી કરી તો ન થતી. કેવી કિંમતી હશે, કેવી જાતવાન હશે, કેવી દરબારની વાણી છે. એના ઉપરી 10,000 માં પણ કોઈ આપે નહીં. આવી કારણ કે આવી ઘોડી અચાનક બીમાર થયા. અચાનક બીમાર થયા અને ત્યાં ઘોડી મરી ગઈ એટલે બોર મૂકીને રડવા પડે, મારી ઘોડી, મારી ઘોડી, મારી ઘોડી. આક્રંદ આખા દરબારમાં છવાઈ ગયું. બધા કહે છે કે આ શું થયું? ત્યારે એ કહે છે કે સ્વામી, સ્વામી, અમારી પ્રાણ જેવી વાળી ઘોડી મરી ગઈ. સ્વામી કે પણ આમાં તો બધું છે ને, પ્રાણ છે, પેટ છે, તકલીફમાં આત્મા આવી ગયો. એમ કરી અરે કે એસે ક્યાં મર જાતી, એમ કે આમ હાથ લાંબો કરી અને ફૂંક મારી જીવડી ઘોડી પૂછડું ખખેડીને બેઠી થઈ. ઓ મારી કાજણ, ઓ મારી કાજણ કે ભેટી પડ્યા. મારે કહેવાનું એક મૂળી જીવાડી ઘોડી આ વાત નહીં કાંઈ થોડી. આ વ્યાખ્યાનંદ સ્વામી મળતું બેઠું કરે એવા એ સાધુ હતા. અરે મળતા જેવા આત્મામાં પણ પરમાત્માની મૂર્તિ પધરાવી દે એવા આ સંત હતા. આ સંતની શું વાત કેવી? એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. મહારાજ કહે છે પણ આ તમે આ વ્યાખ્યાનંદ સ્વામી આ ખોટું કર્યું. શું? ત્યાં કે તમે દરબારની ઘોડી જીવતી કરી, કાલ સવારે એનો કુંવર મરી જાય અને કોઈ પણ મરી જાય એટલે તમારે પાસે આવશે, કાં તો મળદા બેઠા કરે અને પછી અમારી ક્યારેક ઈચ્છા નહીં હોય, નહીં થાય તો માટે આપણે એ મળદામાં જીવ નાખવા નહીં પણ જીવમાં પરમાત્મા પધરાવવા માટે આવ્યા છીએ. અને પછી વ્યાખ્યાનંદ સ્વામી કામ કર્યું કે જે કોઈ એના સંત સંગમાં આવે એ બધાને ભગવત ભાવને કુમારી દે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે. આવા કે મહાવ્યાખ્યાનંદ સ્વામી સમર્થ થયા. પંચાળામાં જ્યારે જીણાભાઈના દરબારના માણસો માથા ભાઈ થઈ ગયા હતા, બધા જ ખેડૂત લોકો, ભરવાડ લોકો તે દરબાર એના પિતાશ્રી ધામમાં આવી કે એની ઉંમર નાની તે કોઈ ભાગ જ ન આપે અને સાહેબ જીણાભાઈને ધોળખપાટ કરી લીધી. ભગવાન સ્વામીને તો આ ખોટું થયું. પછી ભગવાન સ્વામિનારાયણ એ વખતે ભાકર સાહેબ ત્યાં પોરબંદર આવેલા. તે ભગવાને વ્યાકરણ સ્વામી ઈશારો કર્યો અને વ્યાકરણ સ્વામી ત્યાં ગયા અને ભાકર સાહેબના 200 માણસ લઈને પંચાળા આવ્યા અને એ ઘરે ભડાકા કર્યા. ભરવાડો ભાગી ગયા અને જીણાભાઈ એના પરિવારને માસુકીઓ કર્યો. આ રીતે દિવ્ય રૂપે ભાકર સાહેબને બોલાવી લાવવાનું કામ પણ ભગવાન સ્વામિનારાયણે આ વ્યાકરણ સ્વામી દ્વારા કરી અને ભક્તરાજ જીણાભાઈની રક્ષા કરી હતી. વ્યાકરણ સ્વામી બહુ લખનૌના દિવાન વેણીરામ હતા. એનો બહુ પ્રસિદ્ધ છે હરિલીલા કલ્પતરુમાં આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજે 11મા સ્કંદના 25મા અધ્યાયમાં લખ્યું છે કે આ વ્યાકરણ સ્વામી કેવા હતા તો તેમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા એક કઈ હતું નહીં. હું કામ ન હતું તો કે એમાં ભગવાન હતા. આ મુદ્દો એટલો જ છે. આપણામાં કા દોષો રહે કા દિગ્બંધુ રહે. ભગવાનને રાખવા હોય તો દોષો વિયા જાય, દોષો રાખવા હોય તો ભગવાન વિયા જાય. પસંદગી આપણી. બોલો શું રાખવું છે? હે આ રસ્તામાં આવતા અનંત આત્માનો ઉદ્ધાર કરતા લખનૌ પહોંચ્યા. ત્યાં નદીના દંડ કર્યો અને કહ્યું કે 1 મહિનામાં 1 કરોડ રૂપિયા નહીં ભરો તો કાં મારીને મુસલમાન કરશું અને કાં તમને આજીવન સજા કરશું. હવે 1 કરોડ કાઢવા ક્યાંથી? આજની જેવું કઈ આમ મલોખાના માંદળિયા જેવા રૂપિયા થોડા હતા. ત્યારે તો ગાડાના પૈડા જેવા રૂપિયા. 1 રૂપિયાનું તો 4 મીટર 5 મીટર કાપડ મળતું હતું. એ જમાનાની આ વાત છે. એટલે બહુ મૂંઝાણા. ઘર વેચી નાખ્યું, બંગલા વેચી નાખ્યા, ગાડી વેચી નાખી, પણ હવે એનું આવે શું? લાખ રૂપિયા નો ત્યાં ભરવાના હતા કરોડ. પછી એને એમ થઈ ગયું હાય હાય હિન્દુ ધર્મ જાશે, મારો મનખો હરામ થાશે, એની કરતા મરી જાવું એ કુરબાન છે. એમ કરીને નદીમાં પડીને મરવા જાતા
ત્યાં નદીના કિનારે ભગવાન ભોળાનાથના મંદિરમાં આ વ્યાપકાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીના દર્શન થયા. એમ તો ચાલો મરતા મરતા એ સંતને પગે લાગતો જાઓ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ભગવા પ્રત્યે હાવ અજાણ્યો હોય તો એને આદર થાય. એનું કારણ એટલું જ છે કે સાધુએ આ ભારતીયોને આટવું છે બહુ. હા, અને એટલે તમે જોજો, ક્યારેક કોઈને ચોરી ચાકરી કરી હોય ને તો લોકો સાધુનો વેશ લેશે. તમે જુઓ, રાવણ સાધુના વેશે સીતા માતાનું અપહરણ કરી ગયો. ઓલો મહાભારતમાં કથા આપણે સાંભળી ચૂક્યા છીએ કે આ વાસુકી તક્ષક નાગ સાધુનો રૂપ લાવીને ઓલા કવચ કુંડળ ચોરી ગયો. આવા કેટલાય પ્રસંગો છે કે સાધુના વેશમાં ધુતારા થઈ જાય. એનો એ નથી કે ધુતારા કોક સાધુનો વેશ લઈ લે સાધુ બધા ખોટા છે. એક વાત સમજો, અમુક આતંકવાદીઓ પોલીસનો વેશ લઈ અને લોકોને મારે છે. એનો અર્થ એવો નથી કે ભારતના બધા પોલીસ નકામા છે. એ તો અમુક એમાં લોકોને વિશ્વાસ હોવાથી આ લોકો એવા વેશ પહેરીને લોકોને ઠગવા આવ્યા. એ તો ઠગારા ઠગારા જ છે. એમ સાધુ કોઈને ઠગે ને ઠગે ઈ કોઈ દી સાધુ હોય નહીં. સાધુ બગડેલો હોય ને બગડેલો હોય ને સાધુ કહેવાય નહીં. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે દિવસે તે 3,000 ઉપરાંત સંતો હતા. આજે 4-5 હજાર જેટલા સંતો છે. એમાં કોક 2-5 સાધુ ના કોઈ નાના મોટા વિડીયો આવ્યા હોય અને એ એવા હોય, એ સાધુને બદનામ કરવા સાધુની પંક્તિમાં આવી ગયા હોય, એ સાધુ કહેવાય નહીં. સાધુ જેનું જીવન સાધુ હોય, જેનું જીવન સરળ હોય, એ સાધુ છે. અને એના લક્ષણો આપણા ગ્રંથોમાં લખ્યા છે. અને એવા જેના જીવનમાં કોઈ ઠેકાણા ન હોય, જેમાં પવિત્રતા ન હોય, જેમાં પ્રામાણિકતા ન હોય, એવાને સંતો માનવાનું આપણા કોઈ ધર્મગ્રંથમાં કહ્યું પણ નથી. માટે પોલીસના વેશમાં આવેલા આતંકવાદીથી આઘાર્યો, આટલી જ. પણ બધી પોલીસ ઉપર ખોટી આળ મૂકો નહીં. કેમ જે એ બોર્ડર ઉપર ઈ જ રહ્યા થઈ કા આપણું રક્ષા કરે છે. એમ કદાચ કોક સાધુએ અધર્મ કર્યો હોય તો એને પગે લાગીને દૂર રહ્યો. પરંતુ આ ભારતીય સંસ્કૃતિના રક્ષક પોષક સાધુ સમાજ છે. અને એટલે આ મરવા જતોય સાધુના પગ પકડ્યા. સ્વામી એનો ચહેરો વાંચી ગયા, કે છે કેમ અલ્યા, અરે નો કરવાની થઈ છે. મારી ઉપર ભૂલ તો મારી હતી, લાંચમાં પકડાઈ ગયો. પરંતુ લાંચમાં મેં લીધા તા રૂપિયા લાખ ને મને દંડ થયો છે કરોડનો. ની મારથી હવે ભરી શકાય એમ છે નહીં. અને મુસલમાન નવાબે ઓર્ડર કર્યો છે, કાં ભરી દે અને કાં મરીને મુસલમાન થા. અને હવે એક જ દિવસ બાકી છે. એટલે મને એમ થયું કે ધર્મ છોડવો એની કરતા જીવન છોડી દેવું સારું. જો આ જે નિષ્ઠા છે ને, હાય હાય હિન્દુ ધર્મ જાશે મારો મનકો હરામ થાય છે, આની પરમાત્મા મદદ કરે. બાકી ગમે ને એક સેકન્ડમાં તો આ હિન્દુ મટીને મુસલમાન થઈ જશે, શું આપણને ફરક પડે? આવાના કોઈ પરચા લખાય નહીં અને આવાના કોઈ ઇતિહાસ ગવાય પણ નહીં. જ્યાં નિષ્ઠા છે ત્યાં પ્રતિષ્ઠા છે. એને ધર્મ પ્રત્યે નિષ્ઠા છે, સદાચાર. ભૂલ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં ધર્મ માથા હાટે રાખવા તૈયાર થયો. પ્રાણને મોતને મીઠું કરીને પણ ધર્મ બચાવવા તૈયાર થયો. ત્યારે વ્યાપકાનંદ સ્વામીના હૃદયમાં દયા આવી અને કહે છે, તું ચિંતા કરમાં. તો કે ચિંતા ન કરું તો કરું હું? ત્યાં કે સાંભળ. પછી વ્યાપકાનંદજી કહે, સ્વામિનારાયણ નામ લહે. એને અનુભવ છે. અને અનુભવની વાત અંદરથી હૈયામાંથી આવતી હોય ને હૈયાની વાત હૈયા સુધી અથડાઈ જાય. ગાલની વાતો તો ગાલે અથડાઈને પાછી ફરે. આપણે આના બીજા ભાગમાં સમજી ચૂક્યા છીએ કે સ્વામિનારાયણ ભગવાનને પહેલું વહેલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ વ્યાપકાનંદ સ્વામીને મંત્ર આપ્યો, આખી સભાને સમાધિઓ થઈ. વ્યાપકાનંદ સ્વામી આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે 1000 માથા 10,000 માથાના મહાઅસુરોને ગગન વિહારીઓને વિનાશ કરીને આવેલા. એને એ મંત્રની કેટલી તાકાતની ખબર હોય. એટલે કે ચિંતા કરમાં તો તારી કરોડ રૂપિયાની વાત છે. તું સ્વામિનારાયણ નામ ધાર નિયમ કર સત્સંગ થાય સુખ્યો સર્વે અંગ લેજે સ્વામિનારાયણ નામ સરસે તારા સઘળા કામ. ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી લખે. અને આટલું કહી અને કે ઓ કાંઈ વાંધો નહીં, કંઠી પહેરી અને સ્વામિનારાયણ હું બોલવા માંડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આખો પરિવાર માંડ્યો બોલવા. અને જ્યારે આવ્યો વિપ્ર સંતને ચરણ, ત્યારે વિચાર્યું અશરણ ચરણ. આપણે જ્યારે ભગવાનના મોટા સંતને શરણે વિયા જાય ને ત્યારે પરમાત્માનો દિલ ડોલી જાય છે કે આ ખરે ઠેકાણે આવ્યો. માટે હવે મારે એની રક્ષા કરવી પડશે. મારા સંતની પ્રતિષ્ઠા ખાતર પણ મારે એને બચાવવો પડશે. એને ભલે ભૂલ કરી, મારા સાધુ તો નિર્દોષ છે ને. તરત જ
મારા વાલાએ વણિકનો વેશ લીધો, માથા ઉપર સુંદર મોળીડું બાંધ્યું, પહેરી અંગરખી લાંબી બાંય, ચાળ વિશાળ લડસડે પાય, બાંધ્યો કમરે કસુંબલ કણો, સોનેરી છેડો શોભે છે ઘણો. તેમાં ખોસી સુંદર દોત, કાંધે દસલા જરિયાની મોત. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી 130માં પ્રકરણમાં લખે છે. અને હસે મુખે પડે ખાડા ઘાલ, મોટા ધનાઢ્ય જળકે ભાલ, કાંઈ બોલે મુખેથી તોતળ્યું, અને ભરી લીધી રૂપિયાની કોથળિયું. એ વખતે સિક્કા, રાણી સિક્કા હતા, એટલે ગાડા ભરીને ભગવાન ગયા અને સીધા ઓલો જે ત્યાંનો ખજાનસી હતો એની પાસે જઈ અને કીધું કે આલે અત્યારે ને અત્યારે રૂપિયા ગણી લે, અને મારા ભગત વેણીરામને માથે નાખેલા દંડનું ખતપત્ર આપ. અરે કે તમે છો કોણ? અરે હું જે વેણીરામ છે એના હગાનો હગો છું, કારણ કે એને હગા સંતને માન્યા, એનો હગો હું છું. પરંતુ એટલી બધી ઉતાવળ કેમ? ત્યાં કે ઈ મારો ભક્ત મુંજાય, ઈ મને પોહાય નહીં. ભગવાન કહે છે કે ખત દઈશ હું જ્યારે, અન્ન જળ લઈશ હું ત્યારે. જ્યારે ઈ મારા વેણીરામને ખતપત્ર દઈશ પછી જ હું અન્ન જળ લઈ, આ મારો ટેક છે, માટે એને મુક્ત કરો. તત્કાળ ખતપત્ર લઈ અને ઓલા દીવાન પાસે, ત્યાંના કારભારી પાસેથી ખતપત્ર લઈ નવાબની સહી કરાવી અને વેણીરામના હાથમાં ખતપત્ર દીધું. વેણીરામ તો આંખમાંથી આંસુ, સોધાર આંસુ, ઓહો પ્રભુ તમે? મહારાજ કે હા કેમ નહીં, તું મારા સાધુને પાસે આવ્યો અને પૈસા વિના દુખી થાય, દામ વિના દુખી થાય દાસ, એવો લોભ નહીં મારી પાસ. હું એવો લોભિયો ભગવાન નથી. અરે હું ગાદીએ બેઠો તે દિવસે મેં માગી લીધું તું કે મારો આશ્રિત થાય એ ક્યારેય દુખી થાય નહીં. મારા આશ્રિત થાય એને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. ગુજરાતી ભાષામાં કહીએ તો મહારાજે એવું કીધું કે મારો આશ્રિત થાય એને ઓટલો રોટલો ને ચોટલો તઈ મળે. એટલે ઓટલો એટલે ખાવા મકાન, રોટલો એટલે અનાજ વગેરે, અને ચોટલો એટલે એ કોઈ દી વાંઢા નહીં રે, મારા આશ્રિત થશે. પણ સાચા અર્થમાં ભગવાનના ભક્ત થવું પડે. આ રીતે એનો દંડ ચૂકવી પ્રભુ અદ્રશ્ય થયા. વાયુ વેગે આખા લખનૌમાં વાત પ્રસરી ગઈ કે અરે આ વેણીરામના હગા કોણ હતા? તો કે એ આપણે નદીના કાંઠે શિવાલયમાં બેહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવે તે ઓલાએ બધા કીધું કોણ હતું? એ કે હું આ સાધુ પાસે ગયો ને સાધુને કીધું એમ સ્વામિનારાયણનું નામ લીધું, આમાં મારું કામ થયું. તે હલકીને આખું ગામ વ્યાપકાનંદ સ્વામી પાસે તૂટી પડ્યું. સ્વરૂપાનંદ સ્વામી કે સ્વામી આ મહારાજે કામ તો કરી દીધું, પણ આપણને મનાય પૂજાવાના લોકો વળગી પડશે. તમે આ કેટલા સજાગ સાધુ છે કે ચિંતા કરતા નહીં, મહારાજ કંઈક કરી દેશે. બધા સાંજે પગે લાગીને હવારમાં આપણે રાજમહેલમાં એને રાજગુરુ થાપવા એવો નિર્ણય કરીને ગયા અને સંકલ્પ કર્યો. હાંબેલાની ધારે માંડ્યો વરસાદ વરસવા. એ બધા કોણ ઘરમાંથી પોતાનો જાન બચાવવા બહાર નીકળે એ બીજો એ ન્યા. અને આ બંને સંતો વ્યા ગયા ભગવાન રક્ષા કરતા કરતા ઠેઠ લખનૌ થી નીકળ્યા તે હૈદરાબાદ પહોંચી ગયા. ક્યાં લખનૌ અને ક્યાં હૈદરાબાદ, લગભગ 1300-1400 કિલોમીટરનું અંતરાય થતું છે. કોઈ પહોંચે બીજા રાજ્યમાં જ વયા ગયા. ભગવાને યોગ કળાથી અહીંથી ત્યાં મૂકી દીધા. ત્યાં પણ નિત્ય ભગવાનની વાતો કરતા હતા. અને એમાં એક ઇન્દ્રજીત નામનો બ્રાહ્મણ હતો. એ સંતોના જીવન જોઈને પ્રભાવિત થયો. સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી મારા ઘરે જમવા પધારો. જમવા ગયા વ્યાપકાનંદ સ્વામી, અને એ જ વખતે જ્યાં સંતોની પંક્તિ પડે ત્યાં તો એ વિપરીની આંખમાંથી દડ 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 આંસુડા પડવા માંડ્યા. સ્વામી કે શું થયું? અરે સાધુરામ શું કહીએ, મારો એકનો એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો. હવે મારા ઘરે સૂતક છે, મારે સાધુને જમાડવા ઈ છે, મારે તો ધર્મ સંકટ આવ્યું, શું કરું? સ્વામી કે એમ કાંઈ માણા મરે નહીં. અને એમ કહી અને સીધા એના કાનમાં જઈ અને સ્વામી નારાયણ સુમરે જબહી, સુત બેઠો ભયો તબ તબહી. તત્કાળ એનો દીકરો જ્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર મૂક્યો ત્યાં મળદા બેઠા થયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે કે આનાથી તો કાળા નાગના ઝેર ઉતરી જાય, રંક હોય રાજા થાય, મળદા હોય બેઠા થાય, અને દેહરૂપ હોય બ્રહ્મરૂપ થઈ જાય. આવો મહામંત્ર જપે રાખવો.
સ્વામિનારાયણ સુમરે જબહી સુત ઉઠી ભયો બેઠો તબહી સો દેખી દિજ આશ્ચર્ય પાયો સંત કે ચરણ મેં શીશ નમાયો. આવી રીતે સંતના શરણે થયા. અને એ વખતે હૈદરાબાદમાં સત્સંગના શ્રી ગણેશ આ ઇન્દ્રજીતના પુત્ર હરદત્તને જીવતદાન આપી વ્યાપકાનંદ સ્વામીએ થાપ્યા હતા. આવી રીતે વ્યાપકાનંદ સ્વામી એ કોઈ સામાન્ય નહોતા. પછી ત્યાં પણ એવી જ ઘટનાઓ ઘટી. એટલે ત્યાંથી સ્વામી બધાય ત્યાંના નવાબ પણ એનો દીવાન હતો કે મારા દીકરાને આ સ્વામીએ બેઠો કર્યો. તે સિકંદરાબાદનો અને હૈદરાબાદનો દીવાન હતા. એ કે આપણે સ્વામીને અહીં રાખી લેવી. એ આવ્યા તો ત્યાં પણ વરસાદ વરસાવી અને સ્વામી નીકળી ગયા અને ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા. મહારાજ બહુ 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 રાજી થયા. માટે આવા ભગવાન સ્વામિનારાયણ આપણને પ્રગટ મળ્યા છે. એને ભજી લેવા સેવી લેવા બેડો પાર થઈ જાય. આ વ્યાપકાનંદ સ્વામી ઉપર ભગવાનની બહુ કૃપા. એ ક્યાં રહેતા હતા? હરે ફરે હરિ ઈચ્છાય સદા રહી હરિ મૂર્તિમાં રહીને હરતા ફરતા. એટલે એના પગલે પગલે પુરુષોત્તમ ફરતા. પરંતુ આવા સાધુને કોક વિરલા ઓળખી શકે. હારે રહેતા હોય તો પણ હારે રહેલાને ઓળખવા બહુ કઠણ છે. કેમ જે આપણા તાન જુદા હોય અને એના તાન જુદા હોય. જેથી એનું ને આપણું તાન એક થાય, એની રીત આપણી રીત થાય, ત્યારે એમાં પ્રીત થાય ને એની ઓળખાણ થાય. એકવાર આ વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા કાનમ દેશમાં અનેક લોકોને સત્સંગ કરાવી અને ગઢપુર તરફ જતા હતા. રસ્તામાં બીમાર પડ્યા. આજે મહીસાગરના કિનારે ગંભીરા બામણ ગામ છે, ત્યાં રહ્યા. વ્યાપકાનંદ સ્વામીને બીમારી વધી ગઈ. એટલે બીજા બધા કે અરે સ્વામી મહારાજ ઉત્સવ કરે છે ને અમારે જાવું છે. તે એક પછી એક બધા જવા માંડ્યા. માધવાનંદ સ્વામી નામના એક સંત હતા, જેને હરિકૃષ્ણ ચરિત્રામૃત ને હરિકૃષ્ણ લીલામૃત જેવા ગ્રંથો લખ્યા છે. આજે પણ કુંડળધામથી આ માધવાનંદ સ્વામીના 1000 ઉપરાંત કીર્તનોનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે. આ માધવાનંદ સ્વામી રહ્યા, પણ સંતની સેવામાં તો રહ્યા, પણ સંકલ્પ મહારાજ પાસે જવાનો થયા કરે કે બધાને મહારાજના દર્શન થશે, મારે સ્વામીની સેવામાં રહેવું પડ્યું એટલે મને મહારાજના દર્શન થશે નહીં. એના સંકલ્પને અંતર્યામીપણે જાણીને કહે છે કે માધવાનંદ હું સંકલ્પ કરે છે? અરે મહારાજના દર્શનની ઈચ્છા રે. એ જા કે હું મારી સેવામાં મારો મહારાજ બેઠા છે. આટલા બીમાર હોય, એક વ્યક્તિ હોય, છતાં એના સુખને ખાતર પોતાના દુઃખને ગણે નહીં. આને સાધુ કહેવાય. અને આવા સાધુની હારે પરમાત્મા અખંડ રહે. બધા જ ત્યાં બામણ ગામ વ્યાપકાનંદ સ્વામીને મૂકીને જેતલપુર ગયા. અને એમાં મંડળધારી તો મુખ્ય વ્યાપકાનંદ સ્વામી હતા, એને જ ન દેખ્યા. રામદાસભાઈ કહે કે તમે બધા આવ્યા ને તમારા ગુરુ ક્યાં? रामदास भाई कहे तब रहे वो व्यापकानंद मुनि को न देखो, संत को कहे महंत तुम्हारे क्यों छोड़ आए तुम सारे, बड़े संत को छोड़े तुम चले वो, एक ताके संग न रहे वो, किनके दर्शन ताई करी हो, उर्मे विचार यह नहीं धरी हो. તમે ભગવાનના દર્શન માટે જાઓ છો, પણ સંતને છોડીને ભગવાનના દર્શને જશો તો ભગવાન તમને દર્શન દેશે નહીં, તમારું કલ્યાણ કરશે નહીં. પરંતુ સંતને મૂકીને પરમાત્માના દર્શનનો વેગ હોવાથી બધા ગઢપુર ગયા. મહારાજે પૂછ્યું કે સંતો, તમારા મંડળના મુખ્ય મંડળધારી વ્યાપકાનંદ સ્વામી ક્યાં? તો બધા નીચું મોઢું જોઈને ઉભા રહ્યા. પછી આ માધવાનંદ સ્વામી કીધું, મહારાજ હું એક સેવામાં રહ્યો હતો, પરંતુ મને સંકલ્પ થયો એટલે બીજે દિવસે હું પણ નીકળી ગયો. એ તો વ્યાપકાનંદ સ્વામી તો ત્યાં બામણ ગામમાં બીમાર હતા અને ત્યાં રહ્યા છે. મહારાજ કે તમે અહીં અમારા દર્શને આવ્યા, પરંતુ વિક્રમ સંવત 1872 આસો વદ ચોથ એની સેવામાં નાના ભક્તો હતા. એ કે આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ મને તેડવા આવ્યા છે એમ કહીને આ સ્વતંત્રપણે દેહ મૂકીને ધામમાં વયા ગયા. આ બધા શરદ પૂનમનો ઉત્સવ કરીને અન્નકૂટ સુધી રોકાવાના હતા, પણ મહારાજ એને ત્યાંથી ધામમાં તેડી ગયા. મહારાજ કે એને તો અમે ધામમાં લઈ ગયા, પણ તમે આવા સંતને મૂકીને મારા દર્શને આવ્યા, માટે તમને હવે 1 વર્ષ સુધી અમારા દર્શન નહીં થાય. જાઓ બધે ફરો. માટે સુખિયા થવું હોય
તો ક્યારેય એવા મોટા સંતની અવગણના કરવી નહીં. એવા સંતની સેવા એ તો ભગવાનની સેવા તુલ્ય છે. એવા સંતની વાતો એ તો પરમાત્માની વાતો સાંભળવા તુલ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહેતા કે ભગવાન ભેગા રહ્યા છતાંય તે મોટા ગુણ ન આવ્યા. શું કામ? કે સાચા સાધુને સેવા નહીં. એટલે શ્રી હરિ સંત આયે તાકુ કહી બેઠાએ ઈસવિધ વાકુ, વરા સુધી મારી પાસે આવતા નહીં. સંત તુમ હી આયે જીતને ફેર પેછે જાઓ, કહું અબ તિતને, અત્યારે ને અત્યારે નીકળી જાઓ. આ રીતે આ વાત હરિલામૃતમાં પણ લખી છે. અદ્ભુતાનંદ સ્વામીની તે આઈ થિંક 211મી ને 12મી વાત છે. અને હરિચરિત્રામૃત સાગરના પણ 11મા પૂરના 47મા તરંગમાં આ વાત વિસ્તારથી લખી છે. પછી આ વ્યાપકાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દિવાળીનો ત્યાં અન્નકૂટ ઉત્સવ કરી અને અલૌકિક સ્થિતિ આપી. આ બધું લખ્યું. નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્ત ચિંતામણીના 130મા પ્રકરણમાં આ વાત લખી છે. કે છે એમ વ્યાપકાનંદજી મળી પામા પરચા બહુ, હરી મળી એમ દીનબંધુ જે દયાળ કરે સંતના કાજ કૃપાળ. કોઈ નો રહ્યો તો ભગવાન હારે રહીને એને અક્ષરધામમાં પહોંચાડી દીધા. અને કે છે કે આવા સંતના પરમાત્મા અનંત અનંત કામ કરે છે. બહુ પળે પળે પરચા થાય, કોટી કવિએ પણ ન કહેવાય. ઘણી સામર્થી વાવરે શ્યામ કરે છે, નિજજનના બહુ કામ. દીઠું સાંભળ્યું સત્સંગ માય, પળે પળે હરિ કહે રે છે સહાય. આ સત્સંગમાં પળે પળે પ્રભુ સહાય કરે છે અને તેને વર્તે છે અખંડ આનંદ. ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. આ રીતે નિષ્કુળાનંદ સ્વામી આ વ્યાપકાનંદ સ્વામીના જીવનનો અંતિમ ઉપસંહાર કર્યો છે. આ રીતે આપણે વ્યાપકાનંદ સ્વામી એક રામાનંદ સ્વામીના જે શિષ્ય હતા અને કનોજ ગામના હતા એ આખ્યાન કહ્યું. આ બીજા ભગવાન સ્વામિનારાયણના પહેલા પરમહંસ વ્યાપકાનંદ સ્વામી થયા હતા. શીતળદાસ જે પન્ના ઉર્ફે ઝરણાપર્ણાના હતા એ આખ્યાન કહ્યું. અને હજી વ્યાપકાનંદ સ્વામી બીજા 2 બાકી છે. એ આખ્યાન આપણે ક્રમથી કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.